નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો દાહોદમાં પ્રાંત અધિકારી અને ડીડીઓ કચેરી વતી જમીનના નકલી હુકમો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ। દાહોદમાં નકલી કચેરી બાદ જમીનના નકલી હુકમો સામે આવ્યા। ભૂમાફિયાઓએ જમીનના એનેના નકલી હુકમો બનાવ્યા। જમીન એને કરી પ્લોટિંગ કરી વેચાણ પણ થઈ ગયું। પ્રાંત અધિકારી અને ડીડીઓ કચેરી વતી પોલીસ ફરિયાદ નોંધાઈ। પોલીસે શૈશવ પરીખ, ઝકરિયા અને હારૂન એમ 3 ઈસમોની ધરપકડ કરી। દાહોદ એ ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ મથક એમ 2 અલગ અલગ ફરિયાદ નોંધાઈ। બંને ફરિયાદમાં શૈશવ પરીખ કોમન આરોપી સામે આવ્યો। પોલીસ તપાસમાં વધુ નામ બહાર આવવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ટોટલ 2 ગુનાઓ દાખલ થયા છે, એક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં। બંને જે ગુનાઓ છે એની મોડસ ઓપરેન્ડી એક પ્રકારની છે અને બંનેમાં અમુક આરોપી પણ કોમન પ્રકારના છે। તમને હું વિગતવાર વાત કરું તો જે બી ડિવિઝનમાં ગુનો દાખલ થયો છે એમના ફરિયાદી ઇન્ચાર્જ ચીટની બન્યા છે ડીડીઓ સાહેબના હુકમથી। એક અમને અરજી મળી હતી, અરજીના કા પ્રાથમિક તપાસ કરી અને અમે અહેવાલ કર્યો હતો એસપી સાહેબ મારફતે, જે અંતર્ગત ડીડીઓ સાહેબે હુકમ કરી અને ઇન્ચાર્જ ચીટનીસને ફરિયાદી બનાવ્યા હતા। બનાવ હકીકત એ પ્રકારની છે કે એક જમીન આવેલી છે દાહોદમાં, જેના રેવન્યુ સર્વે નંબર છે 303, 305, 306। આ જમીન છે ઝકરિયા મહેમૂદ ટેલર નામે આવેલી છે। આ જમીનના ખોટા હુકમો થયા એનએના, અને એ ખોટા એનએના હુકમો થયા, એ એનએના ખોટા હુકમોને નોંધણી કચેરીમાં સાચા તરીકે રજૂ કરી એમની એન્ટ્રીઓ પડાવી અને ત્યારબાદ એ પ્લોટિંગ કરી અને પ્લોટ વેચવાના ચાલુ કર્યા। અને આ વસ્તુ અમારી તપાસમાં ધ્યાન આવી કે ખોટા હુકમો થયા છે, જે અંતર્ગત અમે રિપોર્ટ કર્યો અને આમાં ગુનો દાખલ થયો છે। આમાં ઝકરિયા મહેમૂદ ટેલરની અને આમાં એને કરવામાં મદદરૂપ થનાર અને જે મુખ્ય રોલ ભજવો છે એ શૈશવ શ્રીસુંદર પારેખ શૈશવ શિરીષ પરીખની ધરપકડ બંનેની થઈ ગઈ છે અને હાલ અમારી કસ્ટડીમાં છે અને એમ રિમાન્ડ માંગવાની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે। આ સિવાય અન્ય ગુનો દાખલ થયો છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં, જેમાં ફરિયાદી તરીકે દાહોદના પ્રાંત અધિકારી શ્રી રાજપૂત મેડમ બન્યા છે, જેમાં પણ એક સર્વે નંબર છે 376/1/1/4, જેનો પ્રાંત અધિકારી શ્રી નામનો ખોટો એનએનો હુકમ થયો છે અને આ હુકમને આધારે એમની પણ નોંધણી કરાવીને પ્લોટિંગની કામગીરી ચાલુ કરવામાં આવી હતી। આ પણ બાબત ધ્યાને આવતા તમારા રેકોર્ડ આધારે એમાં પણ હારૂન રહીમ પટેલની ધરપકડ કરી છે અને એમાં પણ શૈશવ શિરીષ પરીખનું નામ ખુલવા પામેલ છે, જેમની ધરપકડની પ્રોસેસ હાલમાં ચાલુમાં છે। ઓવરઓલ એવું જણાવ્યું છે કે આ લોકો ખોટા એના હુકમો કરી સરકારશ્રીની જે પ્રીમિયમ રકમ છે એ રકમ બચાવવા માટે કે પ્રીમિયમ ના ભરવું પડે તો એનો આર્થિક લાભ મેળવવાનો મુખ્ય ઉદ્દેશ આમાં જણાય આવે છે। અને આ રીતના ખોટા હુકમો કરી એમની એન્ટ્રીઓ કરાવી અને લોકો સાથે પણ ચીટિંગ થાય છે, કેમ કે જે આ એને થકી જે પ્લોટિંગ થાય છે અને જે એન્ડ યુઝર છે કે જેને આનો લાભ મળવાનો છે એ પણ આ પ્રકારની કોર્ટ પ્રોસિડિંગ કે એફઆઈઆર દ્વારા ફોજદારી પ્રક્રિયા થવાને કારણે એ લોકોને પણ ભવિષ્યમાં તકલીફ પડે કે હાલમાં તકલીફ પડી સંભાવના પૂરેપૂરી છે, તો એ લોકો પણ આ ભવિષ્યમાં ભોગ બનનાર તરીકે થઈ શકે છે। પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા આવ્યું છે કે આ માત્ર 2 હુકમોની, આ સિવાય અન્ય હુકમો પણ થયા હોઈ શકે છે, જે બાબતે અમારી તપાસ ચાલુમાં છે। આ બંને ગુનામાં અન્ય 2 આરોપીઓના નામ પ્રાથમિક દૃષ્ટિએ અમારી સામે ખુલી ગયા છે, જેમની અમે વિગતવાર તપાસ કરીને અટક કરવાની કામગીરી અમે હાલમાં તપાસમાં છીએ। આ 2 હુકમો સિવાય અન્ય પણ હુકમો હોય એવી સંભાવના નકારી શકાય નહીં। એ માટે હું આપ મીડિયાના માધ્યમથી લોકોને પણ જણાવવા માંગુ છું કે આપના પણ ધ્યાનમાં આવા કોઈ પ્રકારના બાબતો આવેલી હોય તો અત્રેની કચેરીએ અથવા કલેક્ટરશ્રીની કચેરીએ અથવા ડીડીઓશ્રીની કચેરીએ આ બાબતે જાણ કરે તો એના ઉપર કાયદેસરની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી શકાય। સર, પ્રીમિયમ ચોરી કાંડમાં કેટલા લોકો સંડોવાયેલા છે? અત્યારે પ્રથમ દ્રષ્ટિએ બંને ગુનાઓ છે એમાં 2 લોકો નામજોગ થઈ ગયા છે અને 2 લોકો અમારી પાસે નામ ખુલી ગયા છે, એટલે 4 લોકો અમારા ધ્યાનમાં આવ્યા છે, પણ હજી તપાસ વધુમાં ચાલુમાં છે। આમાં આગળ ઘણા લોકો ખુલી શકે છે। સર, આ જમીન સિવાય અન્ય કોઈ જમીનોમાં પણ ભેદ ઉકેલાયો છે? હાલમાં 2 જમીન પૂરતો મેટર ધ્યાનમાં આવી છે, અમારા આગળ તપાસ ચાલુમાં છે।